ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 15 સ્ટાન્ડર્ડ 11 એમાં ઉદાહરણ ગણવાના છે. મિત્રો ઉદાહરણ જે આજે આપણે ગણવાના છે મિત્રો એ મુખ્યત્વે COP ક્લોઝ ઓર્ગન પાઇપ એની જે આવૃત્તિ છે એનું સૂત્ર FC ઇઝ ઇક્વલ ટુ 2n-1 V/4L અને OOP ઓપન ઓર્ગન પાઇપ કે જેનું સૂત્ર છે FO ઇઝ ઇક્વલ ટુ NV/2L. આપણે આની ઉપર આધારિત દાખલા ગણવાના છે. સ્પંદની સંખ્યા F2 - F1 ઇઝ ઇક્વલ આપણે લખી શકીએ F2 - F1 બરાબર કે નહીં. અનુનાદ નળી પણ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. અનુનાદ નળી કોને કહેવાય? અનુનાદ નળી એક પ્રકારની શું છે? બંધ ઓર્ગન પાઇપ છે કે જેના નીચેના ભાગે બંધ ભાગે પાણી ભરેલું હોય છે કે જેના સ્તંભની ઊંચાઈ આપણે બદલી શકીએ છીએ ને એને અનુસંધાને આપણે એની અંદર અનુનાદ ઉત્પન્ન કરી શકીએ છીએ મિત્રો. ઓકે યસ, તો આની ઉપર આધારિત દાખલા આજે આપણે ગણવાના છે મિત્રો. ઉદાહરણ સ્ટાર્ટ કરીએ આપણે છેલ્લે અટક્યા હતા ત્યાંથી. યસ, આપણે ઉદાહરણ નંબર 28 સુધી અટક્યા હતા. ઉદાહરણ 29ની આપણે વાત કરીએ. ઓકે, બે સમાન તાર કે જે સમાન તણાવ ઉત્પન્ન કરે છે એની મૂળભૂત આવૃત્તિ F બરાબર આપણને આપ્યું છે 500 હર્ટ્ઝ. ઓકે, તણાવમાં કેટલો વધારો કરવો જોઈએ કે જેથી એક તાર દર સેકન્ડે 5 સ્પંદ ઉત્પન્ન કરે છે? F1 - F2 બરાબર શું છે? 5 સ્પંદ. એટલે આ આપણને આપ્યું છે ડેલ્ટા F. ઓકે, એ શું કહે છે કે તણાવમાં કેટલો વધારો કરવો જોઈએ? આપણે તણાવની વાત કરવાની છે મિત્રો. અચ્છા મિત્રો, અહીંયા આ સૂત્ર હું લખું છું આજ F ઇઝ ઇક્વલ ટુ NV/2L. તો V બરાબર હું લખી શકું દોરી માટે આપણે આ કામ કરી ગયા કે દોરીમાંથી પ્રસરતા તરંગની ઝડપ N/2L આમાં લખી નાખું √ શું થશે? T/μ. મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ. તો મિત્રો આપણે અહીંયા આ કહી શકીએ કે F ચલે છે શું થાય? √T. તો હું લખી શકું ડેલ્ટા F/F ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા T/T. ઓકે, ધેટ્સ ઇટ. ચલો 1/2 ડેલ્ટા T/T. અહીંયા આપણે આ બધી કિંમતો મૂકી દઈએ. ડેલ્ટા F છે આપણી પાસે, F પણ છે, ડેલ્ટા T/T આપણે મેળવવું છે. તો અહીંયા ગણતરી આપણે શરૂ કરીએ મિત્રો. રકમ ધ્યાનથી સાંભળજો અને બને તો સાથે સાથે લખતા રહેજો. ડેલ્ટા F/F અચ્છા ઇઝ ઇક્વલ ટુ 5/500 ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા T/T. ઓકે, તો અહીંયા આપણે હિસાબ કરીએ 10/500 એટલે 1/, શું થશે મિત્રો? 50 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T/T. બરાબર. યસ, તો આપણને જવાબ છે એ આના સ્વરૂપે આપ્યો છે 1/50 એટલે 0.02 આપણો આન્સર આવે છે. અને પર્સન્ટેજમાં ફેરવવું હોય મિત્રો ગુણ્યા 100 કરી નાખો એટલે 2% થઈ જાય. આપણે આગળ જઈએ આપણે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 30. હવે મિત્રો આ દાખલો થોડો તમને એવું લાગશે કે સર આવું તો આપણે લગભગ ક્યાંય ભણ્યા નથી, પણ હું તમને સમજાવું એ પ્રમાણે સમજજો તો તમને થોડું ઇઝી મેથડથી સમજાઈ જશે. સૂત્ર થોડું અલગ છે મિત્રો. એક દોરીની દળ ઘનતા એટલે મ્યુ આપ્યું છે મિત્રો 4 × 10⁻³ kg/m. તેના ઉપર ઉત્પન્ન થતો તણાવ છે એ 360 ન્યૂટન. બંને બાજુથી બાંધેલું છે. જો મિત્રો બંને બાજુથી આ દોરીને બાંધેલી છે એટલે આમ ખ્યાલ આવે થોડો ઘણો કે આપણે કોની વાત કરીએ છીએ? સ્થિર તરંગો માટેની વાત કરીએ છીએ. તેમાં એક અનુનાદ આવૃત્તિ મિત્રો, અનુનાદ આવૃત્તિ આપણને F1 બરાબર કેટલી આપી છે? 375 હર્ટ્ઝ. અનુનાદ કોને કહેવાય? તો આપણે અનુનાદ નળીના સંદર્ભમાં વાયુના સ્તંભની આવૃત્તિ બરાબર ધ્વનિ સ્તંભની આવૃત્તિ બંને સમાન થઈ જાય ત્યારે અનુનાદ રચાય. ઓકે, પછીની તરત બીજી અનુનાદ આવૃત્તિ F2 બરાબર શું છે મિત્રો? 450 હર્ટ્ઝ. ઓકે, તો સ્પંદની સંખ્યા મેળવવી હોય
તો પહેલાં હું અહીંયા સ્પંદની સંખ્યા મેળવીશ. સ્પંદની સંખ્યા શું થશે? F2 - F1 ઇઝ ઇક્વલ ટુ 450 - 375. એટલે અહીંયા શું થશે? 75 સ્પંદ પ્રતિ સેકન્ડ. ડન. ચલો આગળ વધીએ આપણે. તો દોરીની લંબાઈ અને દળ મેળવો. અચ્છા, તો મિત્રો ફરીવાર હું આ જ સૂત્રનો ઉપયોગ કરીશ. F ઇઝ ઇક્વલ ટુ n/2l/T/μ. અનુનાદ રચાય મિત્રો ત્યારે હંમેશા એની મૂળભૂત આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિ હોય ત્યારે n બરાબર 1 લેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. આપણે જે સૂત્ર વાપરવાનું છે એ સૂત્ર હું અહીંયા લખી નાખું છું. F ઇઝ ઇક્વલ ટુ n/2l/T/μ. તો F ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 લેશું તો અહીંયા F1 બરાબર 1/2l/T/μ. અચ્છા, ઓકે. સૂત્ર તો જો એમાં એવું છે મિત્રો કે આ જે આપણે આ સ્પંદની સંખ્યા શું થશે? F, એટલે આ F છે. ઓકે, તો F બરાબર આપણે શું લેશું? 75. 1/2l. L ફાઇન્ડ આઉટ કરવાનો છે. T બરાબર 360 આપ્યું છે. એના છેદમાં 4 એને ગુણ્યા 10⁻³ ઘાત. ઓકે, L ને કરતા તરીકે બનાવો. 75 નીચે આવશે તો 1/150. અહીંયા આપણે 10 એક કામ કરું તો હું આ 40 કરી નાખું તો થોડું મને ઇઝી પડશે. 40 ગુણ્યા 10⁻⁴ ઘાત તો આ થશે 9. ઓકે, તો 9નું વર્ગમૂળ 3, 3/150. આ 10⁻² ઘાત બહાર નીકળે, ઉપર જાય તો 10 તો 300/150. એટલે આન્સર આવશે આપણો લંબાઈ કેટલી છે દોરીની? 2 મીટર. થોડું ઝડપથી કામ કરીશ, સાથે રહેજો. ત્યાર પછી ઉદાહરણ નંબર એના પછીનો ઉદાહરણ જોઈએ મિત્રો. ઉદાહરણ નંબર 31. ઓકે, ઉદાહરણ નંબર 31માં શું કહે છે? એક સ્ટીલ વાયરની લંબાઈ 1 મીટર છે. L બરાબર શું આપ્યું છે? 1 મીટર. દળ છે M બરાબર આપ્યું છે 0.1 kg. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 10⁻⁶ ઘાત મીટર સ્ક્વેર. બંને બાજુથી બાંધેલો છે. આ તાર શું છે? બંને બાજુથી બાંધેલો છે. ફરીવાર એ જ પરિસ્થિતિ છે. વાયરનું તાપમાન ડેલ્ટા T બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડવામાં આવે તો વાયર તેની મૂળભૂત આવૃત્તિમાં દોલન કરે છે. તો આવૃત્તિ કેટલી હશે? અચ્છા મિત્રો, મૂળભૂત આવૃત્તિની વાત કરી છે તો સૂત્ર તો આપણે આ જ વાપરવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ NV/2L. હવે આપણે જે અહીંયા વાત કરશું મિત્રો, દોરી બંને બાજુથી બાંધેલી છે. આપણે ખ્યાલ હોય તો મેં શરૂઆતના લેક્ચરમાં તમને યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને આકાર વિકૃતિ વિશે સમજૂતી આપેલી મિત્રો. તો એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ ΔL/L F/A અને એના છેદમાં ΔL/L. ઓકે, તો અહીંયા ΔL/L ને કરતા તરીકે બનાવો તો F/ શું થશે? y × A. y નીચે આવી જશે, અંશનો છેદ છેદમાં આવી જાય. ઓકે, આની અંદર મિત્રો મારે શું કામ કરવાનું છે? એક કામ હું અહીંયા અચ્છા ઓકે, આ જે દોરીની અંદર બળ ઉત્પન્ન થાય છે એની જગ્યાએ હું તણાવ બળ લખી નાખું, ચાલે? હવે ખ્યાલ હોય તો આપણે રેખીય પ્રસરણ ભણ્યા હતા 11મું ચેપ્ટર, બરાબર ને? સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર. એની અંદર ખ્યાલ હોય તો આપણે આવું સૂત્ર લખતા ΔL ઇઝ ઇક્વલ ટુ L આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, તો હું આને અહીંયા મૂકી દઉં. આ ડેલ્ટા એલની જગ્યાએ મૂકી દઉં છું તો L આલ્ફા ડેલ્ટા ટી અપોન L ઇઝ ઇક્વલ ટુ TYA. તો LL થઈ ગયા કેન્સલ, બરાબર?
રેખીય પ્રસરણાંક આપણને આપી દીધેલો હોવો જોઈએ. તાપમાનનો તફાવત આપણને આપી દીધો. આ જો મિત્રો તણાવ બળ છે, ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. આ તણાવ બળ છે. એક કામ કરું, આને થીટા વડે દર્શાવી દઉં. તાપમાનને આપણે થીટા વડે પણ દર્શાવીએ છીએ એટલે ભૂલ ન થાય આપણને. ઓકે, તો ટી ઇઝ ઇક્વલ ટુ કરતા તરીકે બનાવો વાય એ આલ્ફા ડેલ્ટા થીટા. તો બધી અંદર વસ્તુ મૂકીએ આપણને. જો વાય યંગ મોડ્યુલસ આપી દીધો છે 8 ગુણ્યા 10 ઘાત. ઓકે, એ બરાબર 10⁻6 ઘાત. આલ્ફા બરાબર આપ્યો છે આપણને રેખીય. ઓકે, સોરી, આપણે એના નીચેના દાખલામાં જતા રહ્યા છીએ, પણ આ આપ્યું છે આપણને 2 ગુણ્યા 10⁻11 ઘાત. ઓકે, ગુણ્યા 10⁻6. આલ્ફા બરાબર આપ્યું છે 1.21 ગુણ્યા 10⁻5. ડેલ્ટા થીટા તાપમાનમાં તફાવત કેટલો છે? 20. ઓકે, તો અહીંયા આપણે ઘાતનો હિસાબ પહેલાં કરીએ. -11 + 11 કેન્સલ. ચલો, ઘાત બધી કેન્સલ. 20 ગુણ્યા 2 40, 40 ગુણ્યા 1.21 એટલે ઓલમોસ્ટ અહીંયા 22 મીટર પ્રતિ. અચ્છા, એનો વેગ એને ફાઇન્ડ કરેલો છે, કાંઈ વાંધો નહીં. આપણે ટી ફાઇન્ડ કરી નાખવાનું. ટી છે એ 48.4 આવે છે. બસ, તો આપણું કામ થઈ ગયું મિત્રો. ટી આપણે મેળવી લીધું. હવે આપણી પાસે બહુ સિમ્પલ અહીંયા આપણે કામ કરવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 લેશું આપણે. v બરાબર √t/μ આવશે. 2l ઇઝ ઇક્વલ ટુ 1t/μ બરાબર કે નહીં? f 1/2. t ઇઝ ઇક્વલ ટુ તણાવ બળ કેટલું છે મિત્રો? 48.3. એકમ લંબાઈ દીઠ દળ. 4. એકમ લંબાઈ દીઠ દળ એટલે લંબાઈના છેદમાં દળના છેદમાં લંબાઈ એટલે 0.1. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આટલું કામ કરશું મિત્રો એટલે છેલ્લો જે જવાબ છે એ આપણી પાસે 48. ઓકે, F ઇઝ ઇક્વલ ટુ 11 હર્ટ્ઝ આપેલું છે. તો એક તમારે ગણતરી કરી નાખવાની મિત્રો. F ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે? 11 હર્ટ્ઝ. બરાબર કે નહીં? કેલ્ક્યુલેટિંગ વર્ક તમારે જાતે કરવાનું છે. ઓકે, ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 32. ઉદાહરણમાં પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ થોડું અલગ છે. જોઈ લઈએ આપણે. ઓકે, આગળ વધીએ. ઉદાહરણ નંબર 32. એક પીઝો ઇલેક્ટ્રિક ક્વાર્ટઝ પ્લેટની જાડાઈ ડી બરાબર કહી દઈએ. ડી અથવા તો જાડાઈ કયો કે એને લંબાઈ કયો, આપણે બધું સરખું છે. 0.0005 મીટર અનુનાદ સ્થિતિમાં દોલન કરે છે. તેની મૂળભૂત આવૃત્તિ શોધો. મૂળભૂત આવૃત્તિ આપણે F મેળવવાની છે. ઓકે, એનો યંગ મોડ્યુલસ આપણને આપ્યું છે y બરાબર 8 ગુણ્યા 10 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. રો બરાબર આપ્યું છે 2.65 એને ગુણ્યા 10. હવે મિત્રો આ કેટલું સહેલું. જો તમને ખ્યાલ હોય તો આપણે આવું ઇક્વેશન લખ્યું હતું. v ઇઝ ઇક્વલ ટુ √y/ρ. યંગ મોડ્યુલસ હોય ત્યારે એની ઘનતા ઉપયોગમાં લેવાની. ઓકે, તો F ઇઝ ઇક્વલ ટુ NV અપોન શું થશે? 2L. અનુનાદ રચાય છે એટલે n બરાબર શું લેશું? 1. તો F ઇઝ ઇક્વલ ટુ V/2L. લ્યો, હવે V બરાબર શું મૂકશું આપણે? 1/2L y/ρ. y બરાબર 8 ગુણ્યા L બરાબર 0.005
વાય ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 10^10 એના છેદમાં રો બરાબર 2.65 એને ગુણ્યા 10^3. આટલું કામ કરશો એટલે એફ બરાબર આપણને મળશે. એફ બરાબર શું મળશે? જવાબ હું લખી નાખું છું, 550 એને ગુણ્યા 10^3 હર્ટ્ઝ. બરાબર, 550 એને ગુણ્યા 10^3. એટલે બહુ સિમ્પલ છે મિત્રો. જો સૂત્ર તો બધામાં એક જ વાપરીએ છીએ આપણે, એફ ઇઝ ઇક્વલ ટુ NV/2L, કારણ કે આપણને દરેક સ્થિતિમાં આ સૂત્ર, પણ ખાલી એમ કીધું કે ક્લોઝ ઓર્ગન પાઇપ છે તો પછી આપણે સૂત્ર વાપરવું પડે. ક્લોઝ ઓર્ગન પાઇપ કોને કહેવામાં આવે? એક બંધ અને એક ભાગે ખુલ્લું. ચલો ઉદાહરણ નંબર 33. COP એટલે ક્લોઝ ઓર્ગન પાઇપને બે સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. અચ્છા, જો ક્લોઝ ઓર્ગન પાઇપ હોય મિત્રો, આ ક્લોઝ ઓર્ગન પાઇપ છે, અને સમાન બે ભાગમાં વહેંચશો તો એક પાઇપ કેવો રહેશે? ક્લોઝ, COP. પણ આ પાછળનો ભાગ કેવો થશે? OOP. થાય કે નહીં? આ અહીંથી હું કાપું છું તો આ તો ક્લોઝ જ રહેવાનો છે, પણ આ ભાગ કેવો થઈ જશે? ખુલ્લો. તો આપણને શું કીધું છે કે પ્રારંભમાં બંનેની મૂળભૂત આવૃત્તિ n લ્યો. અચ્છા, બંને ભાગની આવૃત્તિ મેળવો એટલે પ્રારંભમાં બંનેની મૂળભૂત આવૃત્તિ n લ્યો, એટલે મૂળભૂત આવૃત્તિ છે એ f લેવાની છે મિત્રો. તો COP, અચ્છા આની લંબાઈ l હોય તો આ શું થઈ જશે? L/2 L/2. તો COP માટે મૂળભૂત આવૃત્તિ આપણે મેળવીએ. અચ્છા, હું એમ કહું કે મૂળ જે પાઇપ છે COP ની મૂળભૂત આવૃત્તિ, તો F ઇઝ ઇક્વલ ટુ આ COP છે તો COP ની મૂળભૂત આવૃત્તિ શું થશે? V/4L. આની અંદર તમારે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો એટલે V/ શું થશે? 4L. ઓકે, હવે પાઇપને બે સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. તો એક પાઇપ શું બને છે? COP. ઓકે, તો એની માટે સૂત્ર તો આ જ, કોઈ ફેરફાર નહીં. પણ હવે અહીંયા V/ આપણે 4L/2 લેવાનું થશે, કારણ કે એની લંબાઈ કેવી થઈ ગઈ મિત્રો? અડધી થઈ ગઈ. તો બે કેન્સલ કરો, અથવા તો એવું ન કરવું હોય તો 4L/2 છેદનો છેદ અંશમાં જવા દો. તો FC આને F કીધું છે એટલે n વડે દર્શાવવાનું છે. તો અહીંયા 2V/4L. V/4L બરાબર શું થશે? 2F. તો ક્લોઝ ઓર્ગન પાઇપ કરતાં ઓપન પાઇપની આવૃત્તિ ડબલ હોય એટલે જવાબ 4F આવશે. કરવું હોય તો કરી નાખીએ આપણે. OP FO કરો આનો હિસાબ તો F0. મારે આ લાવવું હોય તો 4 વડે ગુણવું અને 4 વડે ભાગી નાખવું. ઓકે, તો અહીંયા થશે 4V/4L. તો અહીંયા શું થઈ ગયું? 4F થઈ ગયું કે નહીં? આમ તો આપણો કન્સેપ્ટ જ છે, સીધું લખી નાખો તોય ચાલે. ઓકે, ઉદાહરણ નંબર 34. COP તેના 9th OT. OT એટલે ઓવરટોન, બ્રેકેટમાં લખેલું છે. 1900 હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે તો આ જ લંબાઈને બંનેની લંબાઈ સરખી છે. OOP ની મૂળભૂત આવૃત્તિ કેટલી? OOP એટલે ઓર્ગન પાઇપ, ઓપન ઓર્ગન પાઇપ. અચ્છા, COP માટે હવે આપણે અહીંયા બહુ જ મહત્વનું કામ કરવાનું છે. COP માટે કેટલામું ઓવરટોન છે? 9મું ઓવરટોન. તો મિત્રો મેં તમને સમજાવ્યું તો ખ્યાલ હોય તો આપણે જ્યારે અભ્યાસ કર્યો ટોપિકનો તો n = 1 ત્યારે આપણને મૂળભૂત આવૃત્તિ મળે છે, અથવા શું મળે છે? પ્રથમ હાર્મોનિક્સ. ઓકે, n = 2 તો F2 = 2F 3 એકી સંખ્યાની મૂળભૂત આવૃત્તિ મળે.
તો એને આપણે શું કહીશું? પ્રથમ ઓવરટોન અને બીજું હાર્મોનિક. ઓકે, હવે n બરાબર 3 લઈએ તો F3 ઇઝ ઇક્વલ શું થશે? 5F1. તો બીજું ઓવરટોન અને ત્રીજું હાર્મોનિક. બરાબર, હાર્મોનિક અને ઓવરટોન એકબીજાની આગળ પાછળ હોય. અહીંયા આપણને આવૃત્તિ કેવી મળશે? મૂળભૂત આવૃત્તિની એકી પૂર્ણાંકની સંખ્યા મળશે. તો હવે મિત્રો હવે મને જરા એમ કહો કે આપણે હવે ફટાફટ આગળ જઈએ. હા, તો n બરાબર 4 એટલે F 9મા ઓવરટોન સુધી જવાનું છે. બરાબર કે નહીં? એટલે 7F1 ત્રીજું ઓવરટોન. બરાબર, પછી F બરાબર 9F1 ચોથું ઓવરટોન, F બરાબર 11F1 પાંચમું ઓવરટોન. ઓકે, F બરાબર 13F1 છઠ્ઠું ઓવરટોન, F બરાબર 15 સાતમું ઓવરટોન, F બરાબર 18 આઠમું ઓવરટોન. બરાબર કે? અને F બરાબર 19F1 તો કેટલું છે? 9મું ઓવરટોન. તો આપણે મિત્રો આ 9મું ઓવરટોન છે ત્યાં સુધી જવાનું છે. અને એ ઓવરટોનની આવૃત્તિ કેટલી છે? 1900 હર્ટ્ઝ છે. એટલે આ જે આવૃત્તિ છે એ કેટલી આપી છે મિત્રો આપણને? 1900 હર્ટ્ઝ. તો 19. તો મૂળભૂત આવૃત્તિ કેટલી થઈ ગઈ? F1 એટલે મૂળભૂત આવૃત્તિ એ થઈ ગઈ 100 હર્ટ્ઝ. બરાબર કે નહીં? એ કેટલી થઈ ગઈ મિત્રો? 100 હર્ટ્ઝ. અને હવે આપણને શું કીધું છે કે તે જ લંબાઈને OOPની મૂળભૂત આવૃત્તિ કેટલી? તે જ લંબાઈ માટે OOPની મૂળભૂત આવૃત્તિ. OOP માટે મૂળભૂત આવૃત્તિ હોય તો n બરાબર 1 લેવાનું છે. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ NV અપોન 2L. OOP માટે શું થશે? NV. અને n અચ્છા ઓકે મિત્રો આ F1 આપણે આમ પણ લખીએ છીએ કે નહીં? હે કે F ડેશ ઇઝ ઇક્વલ ટુ આની જે આવૃત્તિ છે એના કરતાં આની આવૃત્તિ કેવી થઈ જાય? બમણી. તો સીધો હિસાબ જ કરી નાખો ને આપણે અહીંયા. આ મૂળભૂત આવૃત્તિ આ મૂળભૂત આવૃત્તિ છે ને F1 એટલે શું છે? મૂળભૂત આવૃત્તિ. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ 2F1 થાય. આ મૂળભૂત આવૃત્તિ માટે જ આ બમણું છે. હો, એટલે 2 ગુણ્યા 100 એટલે આપણો જવાબ કેટલો આવશે? 200 આવશે. લ્યો, કેટલું સિમ્પલ છે. સૌથી પહેલાં મેં શું કર્યું? 19મા ઓવરટોન સુધી 9મા ઓવરટોન સુધી આવ્યો ત્યારે એની મૂળભૂત આવૃત્તિ કરતાં 19 ગણવું છે. આ આવૃત્તિ આપણને આપી દીધી છે તો એના ઉપરથી મને આની મૂળભૂત આવૃત્તિ મળી ગઈ. ત્યાર પછી આ મૂળભૂત આવૃત્તિ ઉપરથી મેં શું કામ કર્યું કે ભાઈ ઓપન ઓર્ગન પાઇપની મૂળભૂત આવૃત્તિ છે એ ક્લોઝ ઓર્ગન પાઇપ કરતાં કેવી છે? બમણી છે. એ આપણો કન્સેપ્ટ છે. તો 2 ગુણ્યા 100 કરી નાખો, થઈ ગયો હિસાબ. ચલો આગળ જઈએ. ઓકે, ત્યાર પછી ઉદાહરણ નંબર 35. બે COPની લંબાઈ એટલે L1 બરાબર 20 સેન્ટીમીટર, L2 બરાબર શું થશે? 20.5 સેન્ટીમીટર. ગોટ ઇટ? અને સ્પંદ છે એ આપણને F1 માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 5 બીટ પર સેકન્ડ. તો બંનેની n ગણો. n એટલે અહીંયા આપણને એવું કીધું છે કે આવૃત્તિ ગણવાની છે. બરાબર ને? F1 અને F2 આપણે મેળવવાની છે. તો સિમ્પલ મિત્રો આપણે સૂત્ર જોયું હતું F ઇઝ ઇક્વલ ટુ શું છે? NV અપોન 2L. તો અહીંયા લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો જ સંબંધ દર્શાવશું આપણે. તો F ચલે છે શું થશે? 1 અપોન n. સિમ્પલ. તો બસ હવે મૂકી દો F1 અપોન F2 ઇઝ ઇક્વલ ટુ L2 અપોન L1 ઇઝ ઇક્વલ ટુ L2 કેટલા છે? 20.5 એના છેદમાં 20. આ F1 અપોન F2 આવી ગયું. હવે શું કરીશું? F1 ને કરતા તરીકે બનાવો તો 20.5 ના છેદમાં 20 ઇન્ટુ F. એને હું મૂકી દઉં છું આ સમીકરણમાં. જો આપણી પાસે તૈયાર છે.
F1 ની જગ્યાએ મૂકી દઉં છું તો 20.5 માઇનસ F2 ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, હવે F2 ને કરતા તરીકે બનાવો. અચ્છા, ઓકે, કોમન કાઢી નાખીએ આપણે, એટલે 20 સામેની બાજુ, એટલે 20.5 માઇનસ 20 એના છેદમાં 20. ઓકે, તો F2 20 સામેની બાજુ એટલે 20 ગુણ્યા 5, 0.5 નીચે, એટલે અહીંયા જવાબ આવશે 200 હર્ટ્ઝ. તો F1 કેટલું થાય? આ 200 છે અને આ બાજુ જવા દો તો 205 થઈ જાય. લ્યો, આન્સર આવી ગયો. છે સિમ્પલ. ખાલી સૂત્ર અને એના વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, ત્યાર પછી ઉદાહરણ નંબર 36. સાવ સહેલો છે. આપેલ સ્વરકાળા સાથે COP પહેલા ઓવરટોનમાં અનુનાદીય થાય છે. એટલે પહેલા ઓવરટોન, COP માટે પહેલું ઓવરટોન, પ્રથમ ઓવરટોન ક્યારે મળે? જ્યારે n બરાબર 2 હોય ત્યારે. અને n બરાબર 2 હોય તો હવે હું સૂત્ર લખીશ નહીં મિત્રો, આની અંદર મૂકી દો 2, એટલે આપણને શું મળશે? 3v/4l. ઓકે, n બરાબર 2 હોય ત્યારે પ્રથમ ઓવરટોન મળે છે COPમાં. ઓકે, અને OOPમાં ત્રીજો ઓવરટોનને અનુનાદ રચાય છે. તો ત્રીજા ઓવરટોન OOPમાં ત્રીજું ઓવરટોન, તો યાદ કરો મિત્રો, ત્રીજું ઓવરટોન ક્યારે થાય? n બરાબર 1 મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક્સ, n બરાબર 2 લો તો પ્રથમ ઓવરટોન બીજી હાર્મોનિક, n બરાબર 3 લો તો બીજું ઓવરટોન ત્રીજી હાર્મોનિક, n બરાબર 4 લો તો ત્રીજું ઓવરટોન ચોથી હાર્મોનિક. તો આપણે ત્રીજું ઓવરટોન છે તો n બરાબર શું મૂકીશું આની અંદર? 4. તો FO ઇઝ ઇક્વલ ટુ 4v/2l. ઓકે, તો અહીંયા સામેની બાજુ ગુણી નાખું v/l. તો બંને આપેલ સ્વરકાળા અને અનુનાદમાં છે તો લંબાઈનો ગુણોત્તર મેળવો. અચ્છા, લંબાઈ મિત્રો જુદી જુદી છે, તો આ L1 કહી દો, આ L2 કહી દો, તો બંનેની લંબાઈનો ગુણોત્તર આ ક્લોઝ પાઇપ માટે તો FC/FO ઇઝ ઇક્વલ ટુ, અચ્છા એક કામ કરો, અહીંથી હું લંબાઈને કરતા તરીકે બનાવી દઉં તો 3v/4FC. અહીંયા L2 તો 2v/FO. ચલો, હવે આપણે કામ આસાન છે. L1/L2, L1/L2 સામેની બાજુ લઈ જાઓ, મૂકી દો એકબીજાના છેદમાં. L1 એટલે 3v/4FC એના છેદમાં 2v/FO. ઓકે, ચલો, v થઈ ગયા કેન્સલ. આ અંશનો છેદમાં એટલે 3/8 થઈ જશે, છેદનો છેદંશમાં એટલે FO ઉપર આવી જશે અને FL નીચે આવી જશે. લ્યો, આ આપણો જવાબ છે. ઓકે, પ્રશ્ન પ્રમાણે બંને સમાન છે, એટલે એનો મતલબ કે બંને અનુનાદ રચાય છે તો બંનેની આવૃત્તિ સમાન હશે. તો અહીંયા આવૃત્તિ, અચ્છા આ વાક્ય આપણે રહી ગયું છે, બંને અનુનાદ રચાય છે. એટલે અનુનાદ રચાય ત્યારે બંનેની, આમ કહેવું જોઈએ, આપણને ક્લેરિફાય કરવું જોઈએ કે FO ઇઝ ઇક્વલ શું થાય? FL. તો આને કેન્સલ કરી નાખો તો L1/L2 ઇઝ ઇક્વલ ટુ આન્સર 3/8. ઓકે, ચલો 37મું ઉદાહરણ જાતે, બરાબર કે નહીં મિત્રો? 114 સેન્ટીમીટર લાંબો વાયર છે ને 3 ટુકડા કરવામાં આવે છે. મૂળભૂત આવૃત્તિ, હું તમને હિન્ટ દઈ દઉં છું. 37મું ઉદાહરણ, 3 ટુકડા કરવામાં આવે છે. મૂળભૂત આવૃત્તિ F1, F2, F3 બરાબર કેટલા આપ્યા છે આપણને? 4:3:1. તો આપણને ખબર છે કે F ચલે છે શું થાય? 1/L. F ચલે છે શું થશે? 1. તો સિમ્પલ થઈ ગયું ને મિત્રો, આમાં ક્યાં અઘરું છે? F1 તો અહીંયા મારે લખવું હોય L1/L2/L3, તો આનો વ્યસ્ત લઈ લેવાનો 1/4/1/3/1/1. તો આ આપણે લસા આ રીતે લઈ શકીએ પણ છેદમાં નહીં આવે, તો અહીંયા થશે 3, 4 and 12. લ્યો, આન્સર આવી ગયો. ચલો 38મું ઉદાહરણ નંબર 38. એક સ્ત્રોતની આવૃત્તિ 200 કિલોહર્ટ્ઝ છે. F બરાબર શું છે? 200 કિલોહર્ટ્ઝ.
આ ધ્વનિ પાણીની સપાટી ઉપર પડે છે તો તેની તરંગ લંબાઈ મેળવો. અચ્છા, આ ધ્વનિ છે એ પાણીની સપાટી ઉપર પડે છે અને પરાવર્તને પામે છે અને પારગમન પણ પામે. પારગમનનું મિનિંગ શું થાય કે માધ્યમમાંથી પસાર થઈ જાય છે. તો પેલું પરાવર્તિત ધ્વનિમાં તરંગ લંબાઈ. જો મિત્રો પરાવર્તિત ધ્વનિ હોય એની તરંગ લંબાઈ મારે મેળવવી હોય તો આ હવામાં આવે છે ને હવામાં પાછું જાય છે, તો એની માટે સી અપોન શું થશે એફ. તો સી બરાબર 3 × 10⁸. એની ઝડપ કેટલી હોય? અચ્છા સોરી પ્રકાશની આ ધ્વનિની ઝડપ કીધી છે ને તો વી, એટલે એ ઓલમોસ્ટ 330 કે 340 તમે લઈ શકો. એ મેં તમને ત્યારે વાત કરી હતી. એફ બરાબર શું છે? 200 કિલોહર્ટ્ઝ એને ગુણ્યા 10⁻3. ઓકે, તો એનો હિસાબ કરો તો આ મીંડું અહીંયા કેન્સલ થઈ જાય. આ 1.7 થશે, 1.7 અને આ 10⁻1.7 એને ગુણ્યા 10⁻3. તો આ લેમ્બડા છે, બરાબર કે નહીં? ઓકે, ત્યાર પછી પારગમ્ય ધ્વનિ. પારગમ્ય ધ્વનિ એટલે પાણીમાંથી પસાર થાય. પાણીમાંથી પસાર થાય ત્યારે તરંગ લંબાઈ છે. અચ્છા, પાણીમાં એની ઝડપ છે ને મિત્રો, જો આપણને કીધું છે 1480 મીટર પ્રતિ સેકન્ડ. તો આ વખતે ધ્વનિની ઝડપ શું લેવાની? 1480 એના છેદમાં 200. તો હિસાબ કરીએ આપણે. અહીંયા થશે 74. હા, એટલે આ 7.4 અને 7.4 એને ગુણ્યા 10⁻3 મીટર. આ થઈ ગયું આપણું પારગમ્ય. ઓકે, ચલો તો નેક્સ્ટ ટાઈમ ડોપ્લરનો અભ્યાસ કરવાનો છે. આના થોડા ઘણા MCQ પણ ગણશું. એટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળશું. ગુડ બાય, ટેક કેર.